નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના સમાચાર વિગતવાર. અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન. 10 બેઠક માટે સહયોગ અને વિકાસ પેનલના 20 ઉમેદવાર મેદાને. ઉદ્યોગ મંડળમાં 1282 મતદારો ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે 12 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે 3 શખ્સોને ઝડપી પાડ્યા. પોલીસે ડ્રગ્સ, કાર, મોટરસાયકલ, મોબાઈલ અને રોકડ મળી 4.5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. ભરૂચમાં શિવાજી મહારાજની પ્રતિમાનું ખાતમુહૂર્ત. બંબાખાના વિસ્તારમાં 24.51 લાખના ખર્ચે સર્કલ બનશે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતની શારદા સિન્થેટિક કંપનીમાં લાગી આગ. 2 ફાયર બંબાની મદદથી મેળવાયો આગ પર કાબુ. કોઈ જાનહાનિ નહીં. ઝઘડિયા જીઆઈડીસીના લાફાકાંડમાં પોલીસની કાર્યવાહી. આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ સહિત 3 આગેવાનોની ધરપકડ. અંકલેશ્વર હાંસોડ પંથકમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ. ખેડૂતોમાં ખુશીનો માહોલ. અંકલેશ્વરના સંજોલીના શિવશક્તિ કોમ્પ્લેક્સ પાસે કચરાના ઢગલામાંથી નવજાત બાળક મળી આવ્યું. માનવતાને શર્મસાર કરતી ઘટનાથી ફટકાર. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણીમાં આજરોજ મતદાન પ્રક્રિયા યોજાઈ. એઆઈએ ઓફિસ ખાતે બંને પેનલના વિજયના દાવાઓ વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મતદાતાઓએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. એશિયાની પ્રતિષ્ઠિત ઔદ્યોગિક વસાહતોમાં સ્થાન ધરાવતી અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની મેનેજિંગ કમિટીની વર્ષ 2026-27ની ચૂંટણીમાં આજરોજ મતદાન પ્રક્રિયા યોજાઈ હતી. પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં મુખ્યત્વે 2 મજબૂત પક્ષો સહયોગ પેનલ અને વિકાસ પેનલ વચ્ચે ટક્કર જોવા મળી રહી હતી. સવારથી મતદાતાઓ મતદાન કરવા માટે પહોંચ્યા હતા. ઉદ્યોગ મંડળમાં કુલ 1282 જેટલા મતદારો નોંધાયા છે, જેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની મેનેજિંગ કમિટીમાં કુલ 30 સભ્યો હોય છે, જેમાંથી સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝના 24 સભ્યો, રિઝર્વ કેટેગરીના 3 સભ્યો અને કોર્પોરેટ કેટેગરીના 3 સભ્યોનો સમાવેશ થાય છે. ચૂંટાયેલા સભ્યોની કુલ મુદ્દત 3 વર્ષની હોય છે, જેમાં નિયમ મુજબ દર વર્ષે 10 સભ્યોની મુદ્દત પૂર્ણ થાય છે અને તે ખાલી પડેલી બેઠકો માટે નવી ચૂંટણી યોજાય છે. સત્તાની ખુરશી મેળવવા માટે કોઈપણ પક્ષ પાસે 16 સભ્યોનો જાદુઈ આંકડો હોવો અનિવાર્ય છે. બહુમતીના 16ના આંકડા સુધી પહોંચવા માટે વિકાસ પેનલને આ 10માંથી માત્ર 3 સભ્યો જીતાડવાની જરૂર છે, જ્યારે સત્તા પાછી મેળવવા માટે સહયોગ પેનલને 10માંથી 9 સભ્યો જીતાડવા અત્યંત જરૂરી છે. 10 બેઠકો માટે બંને પેનલના મળી 20 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. આ ચૂંટણીનું આજે મધ્યરાત્રિ સુધીમાં પરિણામ જાહેર થશે, ત્યારે મતદારો સહયોગ આપે છે કે વિકાસને સાથ આપે છે એ જોવાનું રહેશે. વર્ષ 2026-27ની મેનેજિંગ કમિટી અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની જે આજે ચાલી રહી છે, અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે છેલ્લા 3 વર્ષથી અમને ઉત્તરોત્તર જે મતદારોએ અમારા પર વિશ્વાસ મૂક્યો છે, પહેલી વાર 2, પછી 5, લાસ્ટ યર 8 અને આ વખતે અમને 100% ખાતરી છે કે અમે 10 ઉમેદવાર સાથે જલન બહુમતીથી વિજયી બનીશું. 10 ઉમેદવારો બંને બાજુ છે, 20 ઉમેદવાર, 10 ઉમેદવારને જીતાડવાના છે. અમને અમારા સહયોગ પેનલથી અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે 40 વર્ષથી આવતી આ પેનલના કાર્યો આપ જોઈ શકો છો. આનંદપુરા સાહેબથી શરૂઆત કરીને સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એન્વાયરમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને બધા જે બનાવ્યા છે એ આજે પર્યાવરણને શુદ્ધ રાખવામાં બહુ જ કાર્યરત નીકળે છે. એજ્યુકેશનનું કામ હોય એ પણ આ પેનલ દ્વારા થયેલું છે, મતલબ કે વડીલો દ્વારા થયેલું છે. અને અવિરત અને કોન્સ્ટન્ટ પૂર્ણ કરવા માટે હજી 10 વર્ષનું આયોજન અમે કાલે ડિક્લેર કરેલું છે, એ પૂર્ણ કરવા માટે અમને અમારા ઉદ્યોગકારો ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે કે અમારી પેનલે 10 વોટ આપીને જીતાડશે. અને અમે એમને વિશ્વાસ આપીએ છીએ કે અધૂરા કાર્યોને પૂર્ણ કરશું. ભૂતકાળમાં જે ભૂલો થયેલી છે, જે તે સમયના સંજોગોના કારણે એન્વાયરમેન્ટના ડેવલપમેન્ટની પ્લાન્ટોની, એ અમે 3 વર્ષમાં પૂર્ણ કરશું, એ અમે એમને ખાતરી આપીએ છીએ. છે એ પણ અમે બનાવશું અને એક સોલિડ વેસ્ટ સાઇટ પણ ભવિષ્યમાં એનસીટીએલ ને એસોસિએશન સાથે રહીને બનાવશું. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ
એસોસિએશન એઆઈએ મેનેજિંગ કમિટીના 10 સભ્યો 10 ઉમેદવારો માટેની ચૂંટણી વર્ષ 2026-27ની શાંતિપૂર્ણ મતદાન થઈ રહ્યું છે. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના 1281 મતદારો પૈકી પ્રથમ 2 કલાકમાં 350નું મતદાન પૂર્ણ થયું છે. શાંતિપૂર્ણ મતદાન પ્રક્રિયા ચાલી રહી છે અને બસ આ 3 વાગ્યા સુધીનો મતદાનનો સમય છે. ત્યારબાદ મતગણતરી કરી અને રિઝલ્ટ જે કંઈ હશે એ ડિક્લેર કરીશું. હાય હીર. હાય. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરોસો માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 જીઆઈટીસી નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે 12 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે 3 શખ્સોને ઝડપી પાડી 4.5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ભરૂચ પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન ભરૂચ ઝીરો ટોલરન્સ અભિયાન અંતર્ગત અંકલેશ્વર એ ડિવિઝન વિસ્તારમાં મોટી કાર્યવાહી કરવામાં આવે છે. બાતમીના આધારે પોલીસે ઉમરવાડા રોડ પરથી એક કારને અટકાવી તપાસ કરતા તેમાંથી 12.12 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. આ કેસમાં હેમંતભાઈ પટેલ, સૌરભ દેવરે અને વિશાલ તિવારી નામના 3 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં ડ્રગ્સનો આ જથ્થો અક્ષય ઉર્ફે સની ઠાકોર પાસેથી લાવ્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસે ડ્રગ્સ, કાર, મોટરસાયકલ, મોબાઈલ અને રોકડ રકમ મળી કુલ 3,76,760 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલા 3 આરોપીઓ વિરુદ્ધ નાર્કોટિક્સ ડ્રગ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મમ્મી પપ્પા તમારા નાનકડા લાડકવાયા માટે શોપિંગ કરવાનું વિચારી રહ્યા છો? તો તૈયાર થઈ જાઓ, કારણ કે ભરૂચમાં પ્રથમ વખત આવી રહ્યું છે ભારતનું સૌથી મોટું ન્યૂબોર્ન બેબી પ્રોડક્ટ્સ એક્ઝિબિશન. બેબી મૂ લઈને આવ્યું છે તમારા બેબી માટેની દરેક જરૂરિયાત એક જ જગ્યાએ. માત્ર 55 રૂપિયાથી શરૂ થતા હજારો પ્રોડક્ટ્સ અને સૌથી ખાસ વાત, 500થી વધુ બ્રાન્ડેડ અને ઇમ્પોર્ટેડ પ્રોડક્ટ્સની વિશાળ રેન્જ. બેબી ફ્રોક્સ, રોમ્પર્સ, સમર અને વિન્ટરવેર, બ્લેન્કેટ્સ, ટુવાલ્સ, સ્વેડલ્સ, ટોયઝ, શૂઝ, બેડિંગ, ડ્રાય શીટ્સ, ફીડિંગ એસેન્શિયલ્સ, ડાયપર્સ અને ઘણું બધું જ પ્રીમિયમ ક્વોલિટી સાથે અને ભાવ એવા કે ઓનલાઈન અને માર્કેટ પ્રાઇસ પણ ભૂલી જશો. ભારે ડિસ્કાઉન્ટ, અદ્ભુત ઓફર્સ અને પસંદગીનો ખજાનો. 10,000 સ્ક્વેર ફૂટના વિશાળ એરિયામાં ફેલાયેલું આ મેગા એક્ઝિબિશન ચૂકી જશો નહીં. 25 જૂનથી 30 જૂન સવારે 10થી 30થી રાત્રે 9 વાગ્યા સુધી મોડેશ્વરી હોલ ભવન, ગવર્નમેન્ટ કોલોની, ભરૂચ. આવો, જુઓ અને તમારા બેબી માટે બેસ્ટમાંથી બેસ્ટ પસંદ કરો. બેબી મૂ મેગા બેબી એક્ઝિબિશન, જ્યાં દરેક બેબીની સ્માઇલ શરૂ થાય છે. ભરૂચના બંબાખાના સર્કલનું નવીનીકરણ કરવામાં આવશે, જેના કાર્યનું ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. ભરૂચ નગરપાલિકા દ્વારા ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડ કંપનીના CSR ફંડના સહયોગથી બનનાર બંબાખાના સર્કલનું ખાતમુહૂર્ત ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં અશ્વારૂઢ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. આ પ્રસંગે GFL કંપનીના રિજનલ HR હેડ ડોક્ટર સુનિલ ભટ્ટ અને નગરપાલિકા પ્રમુખ દેવેન્દ્રભાઈ વસાવા, GFL કંપની HR ડિપાર્ટમેન્ટના ધવલસિંહ સોલંકી, જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રી, ભરૂચ નગરપાલિકાના પદાધિકારીઓ, કોર્પોરેટરો, પાર્ટીના કાર્યકર્તાઓ તથા નાગરિકો વિશેષ રીતે સહભાગી બન્યા હતા. દેશના હિન્દુ સમ્રાટ શિવાજી મહારાજ એના પોતાના અશ્વ સાથેની પ્રતિમા પણ આ સર્કલમાં આપણે વિદ્યમાન કરવા જઈ રહ્યા છે. અંદાજિત ₹24,51,000 ખર્ચથી
આ સર્કલ અને પ્રતિમા એ નિર્માણ થવાની છે. સાથે વીજળીકરણના કામનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ તબક્કે ભરૂચ નગરપાલિકા, ભરૂચ નગરના શહેરીજનો દ્વારા, વોર્ડ નંબર 9ના તમામ નાગરિક ભાઈઓ બહેનો દ્વારા અમે ગુજરાત ફ્લોરોકેમિકલ લિમિટેડ GFL કંપનીનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. અને આ વિસ્તારની શોભામાં આ સર્કલ થવાથી ખૂબ વધારો થશે. આ વિસ્તાર એ વર્ષોથી વૈચારિક રીતે પણ રાષ્ટ્રીય વિચારધારા સાથે કમિટ થયો છે અને એના કારણે એને અનુરૂપ શિવાજી મહારાજની પ્રતિમા આ સ્થાને મૂકવાથી આ વિસ્તારના લોકોમાં પણ ખૂબ જ આનંદની લાગણી વ્યાપી છે. જિંદગી તો દરેક માણસ જીવે છે, પણ એ જિંદગીને આલિશાન અંદાજમાં જીવવી એ નસીબદારોના જ હાથમાં હોય છે. હવે સમય છે ઓર્ડિનરી છોડીને એક્ઝોટિક જીવનનો, કારણ કે ભરૂચના આંગણે આદ્યા રિયલ્ટી લઈને આવ્યું છે આદ્યા એક્ઝોટિકા. રોડ પર આકાર લઈ રહેલું 203 પ્રીમિયમ બંગલોઝનું એક આલિશાન સામ્રાજ્ય, જ્યાં લક્ઝરી હવે અનરીચેબલ નથી, કારણ કે અહીં બજેટમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી, બસ લાઇફસ્ટાઇલનું અપગ્રેડ છે. અહીં મળશે તમને એવા 3 BHK હોમ્સ જે તમારા બજેટને પણ સમજશે અને તમારી લાઇફસ્ટાઇલને પણ. એક એવી અફોર્ડેબલ પ્રાઇસ જે આપશે તમને પ્રોપર પ્રીમિયમ ફિલિંગ. એટલું જ નહીં, દરેક બંગલા સાથે મળશે તમને પોતાનો પ્રાઇવેટ ગાર્ડન અને પર્સનલ પાર્કિંગ સ્પેસ. અહીં તમારી લાઇફસ્ટાઇલ બનશે સુપર પ્રીમિયમ. સ્વિમિંગ પુલ, એડવાન્સ જીમ, કેફે, બોક્સ ક્રિકેટ, બેડમિન્ટન અને પિકલ બોલ જેવી 25 થી પણ વધુ સુવિધાઓ સાથે આ પ્રાઇવસી અને લક્ઝરીનું એક યુનિક કોમ્બિનેશન છે. 24 મીટરના મેઇન રોડ પર અને શ્રવણ ચોકડીથી સાવ નજીક. સ્કૂલ, મનોરંજન, મેડિકલ, જનરલ સ્ટોર, એક્સપ્રેસ હાઈવે બધું જ માત્ર 10 થી 15 મિનિટના અંતરે. છેલ્લા 12 વર્ષથી એટલે 2014 થી ભરૂચ અંકલેશ્વરના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં કામ કરી રહેલા એવા આદ્યા રિયાલિટી, જેમના રનિંગ પ્રોજેક્ટ છે અવસર 1, અવસર 2, મારુતિનંદન અને વામા, એવા આદ્યા રિયાલિટી લઈને આવી ગયા છે આદ્યા એક્ઝોટિકા. તો રાહ શેની જુઓ છો? આજે જ વિઝિટ કરો આદ્યા એક્ઝોટિકા અને બુક કરો તમારું પોતાનું પ્રાઇવેટ હેવન. અંકલેશ્વર GRDC માં વરસાદી માહોલ વચ્ચે સિન્થેટિક કંપનીમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો. અંકલેશ્વર GRDC માં વરસાદી માહોલ વચ્ચે આજે વહેલી સવારે શારદા સિન્થેટિક કંપનીમાં અચાનક આગ લાગતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગે થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા કંપનીમાંથી ઊંચી અગ્નિ જ્વાળાઓ અને ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા. આગની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. 2 ફાયર ફાઇટરોની મદદથી આગ પર કાબૂ મેળવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી. ભારે જહેમત બાદ ફાયર કર્મચારીઓએ આગને કાબૂમાં લેવામાં સફળતા મેળવી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ હોવાના અહેવાલ નથી. આગ લાગવાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. સંબંધિત વિભાગ દ્વારા આગના કારણો અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ભરૂચની ઝઘડિયા GRDCમાં આમ આદમી પાર્ટીના લાફા કાંડમાં પોલીસે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ સહિત 3 લોકોની ધરપકડ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ભરૂચ જિલ્લામાં ચર્ચાસ્પદ બનેલા આમ આદમી પાર્ટીના લાફા કાંડ મામલે ઝઘડિયા GRDC પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ, જિલ્લા પંચાયત સભ્ય રજની વસાવા અને સર્જન વસાવાની ધરપકડ કરી છે. એપ્રિલ 2024 દરમિયાન ઝઘડિયા GRDC સ્થિત મેટ્રોપોલિટન એક્ઝિકેમ કંપનીમાં આગ લાગવાની ઘટના બાદ પોલીસ અને એક વ્યક્તિ સાથે થયેલી તકરારના મામલે ગુનો નોંધાયો હતો. આ કેસમાં ટ્રેસ પાસિંગ, મારામારી સહિતની વિવિધ કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. આ પ્રકરણમાં ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 4 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા, જેમાં ચૈતર વસાવા એક વ્યક્તિને મારતા હોવાનું દેખાતું હોવાનું પોલીસનું કહેવું છે. ઉલ્લેખનીય છે કે ચૈતર વસાવા હાલમાં વનકર્મીઓ પર હુમલાના અન્ય એક કેસમાં જેલમાં બંધ છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આ તરફ આમ આદમી પાર્ટીના આગેવાનોએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. જે ઘટના ઝઘડિયા જીઆઈડીસીની મેટ્રોપોલિટન કંપનીમાં બનેલી હતી, માન્ય ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાની સાથે એ ઘટનામાં આમ આદમી પાર્ટીના જે આગેવાનો છે એમના પર પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને એના માટે જ્યારે સમન્સ પાઠવવામાં આવ્યો હતો અને અમે એમની સાથે અહીંયા આવેલા હતા ત્યારે ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં આખો દિવસ એમની પૂછપરછ કરવામાં આવી અને સાંજે એમની ધરપકડ કરવામાં આવી છે. આ એક જે સત્યની જે લડત છે કે જે આગેવાનો લડી રહ્યા છે એમનો અવાજ આ ભાજપની તાનાશાહી સરકારમાં દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, પરંતુ અમે માન્ય ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાના સૈનિકો છે. એમની આ લડતમાં પ્રજાની આ લડતમાં પ્રજાને ન્યાય અપાવવાની લડતમાં હર હંમેશા અમે અગ્રેસર રહીશું. અમારો અવાજ ક્યારે પણ આ ભાજપના લોકો દબાવી નહીં શકે. આવતીકાલે ઝઘડિયા જ્યુડિશિયલ કોર્ટમાં આ લોકોને હાજર કરવામાં આવશે ત્યારે અમને ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે કે સત્યની આ લડાઈમાં સત્યની જીત થશે અને આવનાર દિવસોમાં અમારી આ લડત અટકવાની નથી. ગમે એટલા આ લોકો અમને દબાવવાનો પ્રયત્ન કરશે, પરંતુ અમે હર હંમેશ પ્રજાને ન્યાય અપાવવા માટે પ્રજાની સાથે ખભેથી ખભા મિલાવીને પ્રજાની આ લડતમાં અમે હર હંમેશા અગ્રેસર રહીશું. અંકલેશ્વર અને હાંસોડ પંથકમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસતા સમગ્ર વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. વરસાદના આગમન સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોને ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી છે. ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી પૂરતો વરસાદ ન વરસતા ખેડૂતો ચિંતિત હતા અને ખેતી કાર્ય પર તેની અસર જોવા મળી રહી હતી. જોકે આજે પડેલા સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીની લાગણી વ્યાપી છે. ચોમાસાનો વિધિવત પ્રારંભ થતાં ખેતરોમાં વાવણીની તૈયારીઓને પણ વેગ મળ્યો છે. હવામાનમાં આવેલા આ બદલાવથી સમગ્ર પંથકમાં રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આવનારા દિવસોમાં હજુ પણ સારો વરસાદ વરસી શકે છે. અંકલેશ્વરના સંજાલી ગામ પાસે શિવશક્તિ કોમ્પ્લેક્સ નજીક કચરાના ઢગલામાંથી નવજાત બાળક મળી આવતા ચકચાર મચી ગઈ હતી. કોઈ અજાણી વ્યક્તિ નવજાત બાળકને સંજાલી ગામ પાસેના શિવશક્તિ કોમ્પ્લેક્સ નજીક કચરાના ઢગલામાં ફેંકીને જતું રહ્યું હતું. આ અંગે સ્થાનિક આગેવાનોએ પોલીસને જાણ કરી હતી, જેના પગલે પાનોલી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. જંબુસર તાલુકા ભાજપના મહામંત્રી કિરીટભાઈ કશીભાઈ પટેલે ખેડૂતોના પ્રશ્ને પોતાના હોદ્દા પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. તેમણે મોરબી જિલ્લાના જેતપુર ખાતે ખેડૂતોની ઉપવાસ છાવણીમાંથી આ મોટી જાહેરાત કરી હતી. કિરીટભાઈ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં પાવર ગ્રીડ કંપનીના મુદ્દે ખેડૂતો સાથે કથિત અન્યાય થઈ રહ્યો છે. આ મુદ્દે મહામંત્રીના રાજીનામાથી ભારતીય જનતા પાર્ટીને રાજકીય રીતે મહત્વનો ઝટકો લાગ્યો છે. ખેડૂતોના હિતમાં સરકાર સ્થાનિક ધારાસભ્ય અને સંબંધિત અધિકારીઓ સમક્ષ અનેક વખત રજૂઆત કરવા છતાં આ પ્રશ્નનો ઉકેલ આવ્યો નથી. આથી ખેડૂતોના ન્યાય માટે તેમણે પક્ષના હોદ્દાનો ત્યાગ કરવાનો નિર્ણય લીધો છે. કિરીટભાઈ પટેલે નિવેદન આપ્યું હતું કે જે ખેડૂતોના મતથી ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તામાં આવે છે તે જ ખેડૂતોના ન્યાય માટે સરકાર બોલવા તૈયાર નથી. ખેડૂતોના હિત અને ન્યાય માટે હું જંબુસર તાલુકા ભાજપના મહામંત્રી પદ પરથી રાજીનામું આપું છું. આ ઘટનાએ જંબુસર સહિત રાજ્યના રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે. ખેડૂતોના આંદોલન વચ્ચે ભાજપના એક હોદ્દેદારના રાજીનામાને રાજકીય રીતે મહત્વપૂર્ણ ઘટના તરીકે જોવામાં આવી રહી છે. હાલમાં તો અમે સ્થાનિક માટે ધારાસભ્ય આપણા ડીકે સ્વામી જ આવે. અમે સ્વામીને કીધું કે આપણે આનું કંઈક આપણે કરીએ, રજૂઆત કરીએ ઉપર તો ચાલે. અમારા પ્રમુખ કુલદીપસિંહ યાદવને કીધું કે આપણે ખેડૂતોની હાથે રહેવું પડે ને આપણે ખેડૂતોને ન્યાય આપવા માટે આપણે કંઈક રજૂઆત કરવી પડે. પણ એ લોકો કે અમારે બીજું તો શું કરીએ, આપણે સરકારમાં જોઈન કરીએ, પણ હજુ સુધી કંઈ સરકારનો અમને કંઈ મેસેજ મળ્યો નથી. કે લોકોએ શું કીધું, મેં કીધું કે આપણે હાથે જઈએ, પણ એ લોકો આ ધડીને એમને ઊંઘોડાવી નથી. એટલે મને એવું લાગ્યું કે સરકારમાં જો આપણે આટલી રજૂઆત કરી, મહામંત્રી પદ તરીકે ખેડૂતોની પ્રશ્નને આપણે વાચા આપવાની હોય. સરકાર આપણી છે, આપણે જ બનાવેલી સરકાર છે અને ખેડૂતોના પ્રશ્નોને વાચા ના આપી શકીએ તો આપણે આ સંગઠનમાં રહેવું ને પદ પર રહેવું આપણી નૈતિક જિમ્મેદારી એવી હોય છે કે એને રાજીનામું આપી દેવું જોઈએ. બસ આટલું માનવું છે મારું. તમે આજે રાજીનામું મૂકી દીધું છે? હા, મૂકી દીધું છે. હું જેતપુર ગયો હતો. અહીંના ખેડૂતો તો આપણે કોઈ હજુ સુધીને કંઈ સળગાયેલું નથી. માગણી કરે, ઓઠે કરે છે, પણ જાહેરમાં આવીને કોઈ માગણી કરતા નથી. એટલે અમે જેતપુર એનો અભ્યાસ કરવા ગયા કે એ લોકોનું આંદોલન કઈ રીતનું છે. અમે જોયું 11 દિવસથી ખેડૂતો 6 ખેડૂતો આંદોલનમાં ભૂખ હડતાલ પર ઉતરેલા છે. એમની બિચારની આંખો બહાર નીકળી ગયેલી છે. કેટલી માતાઓ છે, બહેનો છે, આ એક ધમધમતા તાપમાં બધી રેલીઓ કરે છે
સ્કૂટી રેલી કરે છે, આ કરે છે, તે કરે છે. બહુ કપરી પરિસ્થિતિ છે. હવે 11 દિવસથી આટલી જો રજૂઆત હોય, ખેડૂત કંઈ વિરોધ કરતો નહીં અને એની રજૂઆત ખાલી સાંભળવા સરકાર આવી તો શકે. હું એમ કહું કે સરકાર એટલું તો કહી શકે કે ભાઈ તમારો પ્રશ્ન શું છે, અમારો શું પ્રશ્ન છે. અમે લાઈન રોકવાનાય નથી, પણ ખેડૂતને જે કંઈ વળતર મળવાનું હોય તે કંપની મન માની આપણા વળતર આપે એ તો ખેડૂતને પોસાય ના ને. આજની જંત્રી એ 11ની સાલની જંત્રી ગણે તો 11ની સાલમાં બધાના ભાવ શું હતા? પેટ્રોલનો ભાવ શું હતો, ગેસનો ભાવ શું હતો, ખાંડનો ભાવ શું હતો, તેલનો ભાવ શું હતો, અને આજે શું છે? એટલે એ આપે એટલે ખેડૂતને હળ તો અન્યાય કહેવાય. બરાબર છે. તો આજની તારીખનો તમે ભાવ જુઓ, આજની જંત્રીનો ભાવ જુઓ તો અમને ન્યાય મળશે. નહીં તો જૂની જંત્રી પ્રમાણે આપશે તો ખેડૂતને તો લોસ ને લોસ જ છે ને ખેડૂતની મફતિયા જમીન જવાની છે. એટલે એ માટે અમારી લડત છે. અને હું રાજીનામું એટલા માટે આપ્યું છે કે જો મારી પબ્લિકને આપણે ન્યાય ના આપી શકીએ તો રહેવું બેકાર છે. એટલા માટે મેં રાજીનામું આપી દીધું. ડભોઈ તાલુકાના કુડેલા ગામમાં ગૌચરની સરકારી જમીન પર ગેરકાયદેસર કબજાનો એક ગંભીર મામલો સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. સ્થાનિક ગ્રામજનોના ગંભીર આક્ષેપ અનુસાર કેટલાક માથાભારે અને વગદાર તત્વો દ્વારા પશુઓના ચરિયાણ માટે અનામત રાખવામાં આવેલી સરકારી ગૌચરની ભૂમિ પર કથિત રીતે ગેરકાયદેસર કબજો જમાવી દેવામાં આવ્યો છે અને ત્યાં ગેરકાયદેસર ખેડાણ કરીને આર્થિક લાભ ખાટવામાં આવી રહ્યો છે. રાજકીય અગ્રણીની રજૂઆત છતાં તંત્ર વામણું પુરવાર થયું. મળતી માહિતી મુજબ ગામના પશુઓના હક પર તરાપ મારતા કૌભાંડ સામે અવાજ ઉઠાવીને તાલુકાના સત્તાધારી પક્ષના જ એક સક્રિય કાર્યકર્તા અગ્રણી દ્વારા ગામના તલાટી કમ મંત્રીને આ અંગે પુરાવા સાથે લેખિત અરજી સુપરત કરવામાં આવી હતી. આ અરજી બાદ જાગેલા સંબંધિત તંત્ર દ્વારા કાગળ પર માત્ર નોટિસ ફટકારવાની ઔપચારિકતા પૂર્ણ કરવામાં આવી હોવાનો દાવો કરાઈ રહ્યો છે. પરંતુ વાસ્તવિક સ્થિતિ એ છે કે નોટિસ આપ્યાના દિવસો વીતી ગયા હોવા છતાં જમીન પરથી કથિત દબાણ હટાવવા માટે તંત્ર દ્વારા કોઈ નક્કર કે અસરકારક ઓન ગ્રાઉન્ડ કાર્યવાહી કરવામાં આવી નથી, જેને પગલે તંત્રની મિલીભગત હોવાની આશંકાઓ પણ પ્રબળ બની છે. પશુધન સંકટમાં નિયમો શું કહે છે? સરકારી નિયમો અનુસાર ગૌચરની જમીન એક ગ્રામ પંચાયત અને સરકારની અસ્ક્યામત છે, જે ગામના અબોલ પશુઓના ચરિયાણ માટે જે અનામત રાખવાની હોય છે. સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટના પણ કડક આદેશો છે કે ગૌચરની જમીન પરથી કોઈ પણ પ્રકારનું દબાણ તાત્કાલિક દૂર કરવું. ડભોઈ કુડેલા ગામમાં બિનઅધિકૃત કબજો હોવો છતાં મામલતદાર કે મહેસૂલ તંત્ર દ્વારા કાયદેસરના પગલાં ભરવામાં આટલો વિલંબ કેમ થઈ રહ્યો છે તે એક મોટો સવાલ છે. ગ્રામજનોની ઉગ્ર માંગણીઓ આ મામલે હવે કુડેલા ગામના રહીશો અને ખેડૂતો આરપારના મૂળમાં જોવા મળી રહ્યા છે. ગ્રામજનોએ એક સૂરે નીચે મુજબની માંગણીઓ દોહરાવી છે. નિષ્પક્ષ તપાસ, સમગ્ર વિવાદિત જમીનના સરકારી રેકોર્ડ અને નકશાઓની તટસ્થ એજન્સી દ્વારા તાકીદે તપાસ કરવામાં આવે. દબાણ મુક્તિ જો ગેરકાયદેસર કબજો સાબિત થાય તો જે તે તત્વો પાસેથી જમીન ખાલી કરાવી પશુઓ માટે ખુલ્લી કરવામાં આવે. કાયદેસરની કાર્યવાહી, સરકારી જમીન પચાવી પાડનાર ભૂમાફિયાઓ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ થાય. બેદરકારી અધિકારીઓ સામે પગલાં. છેલ્લા 15 વર્ષથી આ ગેરકાયદે પ્રવૃત્તિ આંખ આડા કાન કરનાર અથવા ફરજમાં બેદરકારી દાખવનારા જવાબદાર મહેસૂલી અધિકારીઓ અને કર્મચારીઓ સામે પણ કડક ખાતાકીય પગલાં લેવાય. આગામી દિવસોમાં આંદોલનની ચીમકી. જો આગામી દિવસોમાં કુડેલા ગામના ગૌચરની જમીન પર બુલડોઝર ફેરવીને દબાણ મુક્ત કરવામાં નહીં આવે તો ગ્રામજનો દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર આંદોલનની ધરણા કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી રહી છે. હવે જોવાનું એ રહે છે કે ડભોઈનું વહીવટી તંત્ર આ ગંભીર મુદ્દે જાગશે કે પછી દબાણકારોને છાવરવાનું ચાલુ રાખશે. ત્યારે જેનું નામ એક અસલ મેઇન વ્યક્તિ છે હટેસિંહ રામસિંહ, બીજા નંબર છે ગનાભાઈ ઉફે રંજીતભાઈ રામસિંહ, ત્રીજા નંબરમાં છે માનસિંહભાઈ રામસિંહ અને ચોથા નંબરમાં છે ચંદ્રભાઈ રામસિંહ. એ ચાર ભાઈઓ ઈસમ આવી રીતના લોકોને હેરાનગતિ એવી કરી રહ્યા છે. એક વડોદરા ગામમાં રહે છે, તે પણ દારૂનો ધંધો કરી રહેલો છે અને તેથી એમને પૂરેપૂરો સપોર્ટ ત્યાંથી મળી રહેલો છે. આ કયું ગામ છે ને ક્યાં આગળ આવ્યું? આ ગામ હાજીપરાના સીમાડા પર આ ગોચર આવેલું છે અને અહીં કુંડેલાના ઢોર અહીંયા આવી નહીં શકતા, અમારા ગામના જ ઢોર આવી શકે છે. અહીં આગળ બાજુમાં બધી જમીનો આવી ગયેલી છે. બાજુમાં અર્જુનભાઈ ધોપતસિંહનું ખેતર આવેલું છે, એની બાજુમાં એને જમીન આટલી
કોતરીને તોડી છે. જી આ કયો બ્લોક ને સર્વે નંબરની અંદર? આ બ્લોક નંબર 484/12માંથી આ જમીન ફાળવાયેલી છે અને 484/12 આ ગોચર એને તોડેલું છે. જી આપનું નામ? મારું નામ લક્ષ્મણભાઈ બાબુભાઈ પાટણવાડિયા. જી આપને પંચાયત તરફથી શું જવાબ આપવામાં? મને પંચાયત તરફથી મેં પંચાયતમાં નોટિસ આપેલી, લેખિતમાં આપેલું કે ભાઈ મને આનું છૂટું કરાવવા માટે મને તમારો અભિપ્રાય જોવો છે ને એની નોટિસ જોઈએ. મને એને નોટિસ પંચાયતે એને ફાળવી છે, છતાં એ ખાલી કરતો નહીં. જો આગળની રણનીતિ કરવામાં આવે તો તમે મામલતદાર ને કલેક્ટરને? આગળની રણનીતિ કરવામાં આવે તો અમે કલેક્ટર લગીને પણ ધારણા કરવાની હોય અમારી તૈયારી છે. હાલમાં જે સત્તાનો તમે ખેસ પહેરેલો છે એ સત્તા ક્યાંના ક્યાં ગોચરની જમીનોને ખાલી કરાવીને ન્યાય આપે છે, તો તમે શું સરકાર જોડે કઈ અપેક્ષા ધરાવો છો? સરકાર પાસે અપેક્ષા એવી જ રાખું છું કે ગૌચરની જમીન ખાલી કરાવી જોવે અને ગામના ગૌચરના ઢોર તરી ખાય. તો સરકાર તમારી રજૂઆત નહીં સાંભળે તો આ ખેસ પહેરેલો છે તો આગળ સરકાર એમના આગળ શું તમે પગલાં? સરકારને કેસ પહેરેલો તો છે જ અમે, પણ નહીં રણનીતિમાં અમારે પડવું પડશે આગળ. આમોદ તાલુકાના અછોદ ગામની કુમાર પ્રાથમિક શાળા, કન્યા પ્રાથમિક શાળા તેમજ દેણવા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આમોદ તાલુકાના અછોદ ગામની કુમાર પ્રાથમિક શાળા, કન્યા પ્રાથમિક શાળા તેમજ દેણવા પ્રાથમિક શાળાના 792 જેટલા વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે જરૂરી શૈક્ષણિક સાધનો ઉપલબ્ધ થાય તે હેતુથી વિશાખાબા ફાઉન્ડેશન અંકલેશ્વર દ્વારા ઓએનજીસીના CSR ફંડમાંથી અંદાજિત 40 લાખની કિંમતની શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ તેમજ ગામના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કુમાર અને કન્યા શાળાના વિદ્યાર્થીઓએ સ્વાગત ગીત રજૂ કરી મહેમાનોનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ મહાનુભાવોએ સરસ્વતી માતાજીની પ્રતિમા સમક્ષ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો. આવેલા મહેમાનોનું શાળાના આચાર્યો, શિક્ષકો અને ગામના આગેવાનો દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી તેમજ શાલ ઉઢાડી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વડોદરા ઓએનજીસીના ચીફ જનરલ મેનેજર બ્રિજેશ કુમાર, સુપ્રિન્ટેન્ડિંગ જીઓફિઝિસ્ટ રવિ દ્વિવેદી, સુપ્રિન્ટેન્ડિંગ જીઓફિઝિસ્ટ પંકજસિંહ ગંગવાર, ચીફ મેનેજર HR બિંદુ પ્રસાદ નાયર, CSR ઇન્ચાર્જ જીતેન્દ્ર લાલવાણી, સિનિયર HR એક્ઝિક્યુટિવ જસમીતસિંહ સહિત ઓએનજીસીના અધિકારીઓ તેમજ વિશાખાબા ફાઉન્ડેશનના પ્રમુખ કિંજલબા ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોએ વિદ્યાર્થીઓને શિક્ષણનું મહત્વ સમજાવી નિયમિત અભ્યાસ, શિસ્ત અને ઉચ્ચ લક્ષ્ય સાથે આગળ વધવા પ્રેરણા આપી હતી. ગ્રામ્ય વિસ્તારોના વિદ્યાર્થીઓને વધુ સારી શૈક્ષણિક સુવિધાઓ મળે અને તેઓ આત્મવિશ્વાસ સાથે અભ્યાસ કરી શકે તે માટે ઓએનજીસી સતત વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહી છે. કાર્યક્રમમાં બાલવાટિકાથી લઈને ધોરણ 1 થી 8 સુધી અભ્યાસ કરતા ત્રણેય શાળાના તમામ વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ, વોટર બોટલ, પેન બોક્સ, પેન્સિલ બોક્સ, કલર બોક્સ, લંચ બોક્સ, 12 નંગ ચોપડા, 2 જોડી યુનિફોર્મ સહિતની વિવિધ શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને ઉપયોગી અને ગુણવત્તાસભર શૈક્ષણિક કીટ મળતા ભારે ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો. કાર્યક્રમમાં BRC કોઓર્ડિનેટર ઇમરાન પટેલ, આમોદ તાલુકા પંચાયતના સભ્ય ઇકબાલ પટેલ, કન્યા શાળાના આચાર્ય ઇલિયાસ પાનવાલા, કુમાર શાળાના આચાર્ય જશુભાઈ રોહિત, SMC અધ્યક્ષ સફીક નાડશી, આછોદ ગામના સરપંચ મુસ્કાનબેન કાજી, બંને શાળાના શિક્ષકો, વાલીઓ તેમજ ગામના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. વિદ્યાર્થીઓ વતી શાળા પરિવાર દ્વારા ઓએનજીસી અને વિશાખાબા ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. બાળકોને ભણવામાં લાગતી જરૂરિયાતની બધી જ વસ્તુઓ આ કીટની અંદર સમાવેશ કર્યું છે. વન બેઝિન વડોદરા દ્વારા આજરોજ 3 ગામની અંદર આ રીતના પ્રોગ્રામ છે, દેનવા અને આછોદ કુમાર અને કન્યા શાળામાં. આ પ્રસંગે ઓએનજીસીમાંથી શ્રી બ્રજેશ કુમાર, ચીફ જનરલ મેનેજર, તેમજ શ્રી રવિ દ્વિવેદી, સુપ્રિન્ટેન્ડન્ટ, શ્રી પંકજસિંહ ગંગવાર, સુપ્રિન્ટેન્ડિંગ, મિસિસ બિંદુ પ્રસાદ નાયર, ચીફ મેનેજર HR, શ્રી જીતેન્દ્ર લાલવાણી સર, સિનિયર HR, શ્રી જસમીતસિંહ, સિનિયર HR એક્ઝિક્યુટિવ સાહેબોએ ખાસ ઉપસ્થિત રહી એમના હસ્તે લગભગ 793 જેટલા બાળકોને આ કીટ અર્પણ કરી છે અને એમના અભ્યાસ માટે તેઓ ખૂબ ચિંતા કરી રહ્યા છે કે બાળક આજે એક યુનિફોર્મ પલળેલો હોય અને બીજો યુનિફોર્મ ના હોય ત્યારે બાળક શાળાએ આવવાનું ટાળતા હોય તો
એવા કેસની અંદર આ બધા બાળકોને 2 જોડ યુનિફોર્મ આપવામાં આવ્યા છે અને આ ગામ માટે સારું એવું ઘણું સારું કામ વડોદરા વન બેઝિન દ્વારા કરવામાં આવ્યું છે. ભરૂચ પેરોલ ફંડલો સ્કોરની ટીમે વાલિયાના પ્રોહિબિશન ગુનામાં નાસા ફરતા આરોપીને નેત્રંગથી ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચ જિલ્લામાં પેરોલ અને ફરલો જમ્પ કરી નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે જિલ્લા પોલીસ દ્વારા વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ કામગીરી અંતર્ગત પેરોલ ફરલો સ્કોરની ટીમને સતત વોચ રાખવા અને અસરકારક કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના ભાગરૂપે ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર B.A. સેલાણાના માર્ગદર્શન હેઠળ ટીમે જિલ્લાના વિવિધ ગુનાઓમાં ફરાર આરોપીઓની શોધખોળ તેજ કરી હતી. પોલીસ તપાસ દરમિયાન વાલિયા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા લિસ્ટેડ આરોપી દિલીપ મોતીસિંહ વસાવા પોતાના ઘરે આવ્યો હોવાની બાતમી મળી હતી. આ બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પેરોલ ફરલો સ્કોરની ટીમે નેત્રંગના ખરેટા ગામેથી આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી વાલિયા પોલીસ સ્ટેશને સુપરત કર્યો છે. 39 વર્ષીય આરોપીનો અગાઉ પણ પ્રોહિબિશનના ગુનાઓનો લાંબો ઇતિહાસ રહ્યો છે. આ ગુનાની વિગત તપાસતા જાણવા મળ્યું કે ગત 16/11/2025ના રોજ 2 વાલિયા તાલુકાના મોખડી ગામે ટેકરી ફળિયામાં બનાવ બન્યો હતો. આરોપી સંજયભાઈ ધીરુભાઈ વસાવાએ ટ્રક નંબર GJ16X 7047માં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીન ભરીને ખાડી પાસેના રસ્તે સંતાડી રાખ્યા હતા. રેડ દરમિયાન તે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટના સ્થળે તપાસ કરતા પોલીસને ટ્રકમાંથી વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો મળી આવ્યો હતો, જેની કુલ કિંમત 13,24,605 રૂપિયા થતી હતી. પોલીસે 3 લાખ રૂપિયાની કિંમતની ટ્રક સહિત કુલ 20,24,605 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે વાલિયા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવે છે. પેરોલ ફરલો સ્કોરની પોલીસનું આ ટીમવર્ક અને સતર્કતાના કારણે લાંબા સમયથી ફરાર રહેલા આરોપીને જેલના સળિયા પાછળ ધકેલવામાં ભરૂચ પોલીસને સફળતા મળી છે, જે ગુનાખોરી ડામવા માટે પોલીસની મક્કમ નેમ દર્શાવે છે. ડભોઈ શહેર અને સમગ્ર તાલુકા પંથકમાં આજે વાતાવરણમાં એકાએક પલટો આવતા વીજળીના કડાકા ભડાકા સાથે સિઝનનો પ્રથમ વરસાદ તૂટી પડ્યો હતો. વરસાદની પધરામણી થતાં જ ધરતીપુત્રોમાં ખુશી પ્રસરી જવા પામી હતી. છેલ્લા ઘણા સમયથી અસહ્ય ગરમી અને અકળાવનાર બફારાથી ત્રાહિમામ પોકારી ઉઠેલા નગરજનો માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થયો છે. વીજળીના ભારે ચમકારા અને ગડગડાટ સાથે શરૂ થયેલા જોરદાર વરસાદના પગલે સમગ્ર પંથક મિની ચોમાસા જેવા માહોલમાં ફેરવાઈ ગયો હતો. છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે આજે બપોર બાદ અચાનક કુદરતી મિજાજ બદલ્યો હતો. જોત જોતામાં આખું આકાશ કાળા ડિબાંગ વાદળોની ચાદરથી ઢંકાઈ ગયું હતું અને દિવસના ભાગે જ અંધારપટ જેવો માહોલ સર્જાયો હતો. પવનના સુસવાટા અને વીજળીના કડાકા સાથે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી હતી. ધોધમાર વરસાદના આગમનની સાથે જ રસ્તાઓ પર પાણી વહેતા થઈ ગયા હતા. વાતાવરણમાં ખેતીલાયક વરસાદ થતાં ધરતીપુત્રો ઝૂમી ઉઠ્યા. આ સિઝનનો પહેલો વરસાદ વાવણી લાયક હોવાના અહેવાલો મળી રહ્યા છે. વરસાદ પડતા જ ખેડૂતોના ચહેરા પર અનોખી રોનક જોવા મળી રહી છે. લાંબા સમયથી વરસાદની કાગડોળે રાહ જોઈ રહેલા ધરતીપુત્રોમાં પ્રથમ વરસાદથી ખુશીની લહેર દોડી ગઈ છે. કૃષિ નિષ્ણાંતોના મતે આ વરસાદ આગામી ખરીફ પાકની વાવણી માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જેથી ખેડૂતો હવે ખેતીકામની તૈયારીઓમાં જોતરાઈ ગયા છે. ગરમીથી હાશકારો બાળકો અને યુવાનોએ માણી વરસાદની મજા અને જૂન મહિનાની અસહ્ય ગરમીથી તોબા પોકારી ઉઠેલા ડભોઈવાસીઓ માટે આ વરસાદી ઝાપટું મોટી રાહત લઈને આવ્યું છે. અચાનક વાતાવરણ આહલાદક બની જતા લોકો પોતાના ઘરોની બહાર નીકળી આવ્યા હતા. શહેરના માર્ગો પર યુવાનો અને બાળકો વરસાદના પ્રથમ પાણીમાં નહાવાનો અને મોજ મસ્તી કરવાનો આનંદ લેતા નજરે પડ્યા હતા. નગરજનોનો લાંબા સમયની ગરમી બાદ આ વરસાદે ખરેખર જીવમાં જીવ આણ્યો છે. વાતાવરણમાં જે ઠંડક પ્રસરી છે તેનાથી એસી અને પંખાની હવા પણ ફિક્કી પડી ગઈ છે. કુદરતે આજે સાચે જ અનોખી કૃપા કરી છે. પ્રથમ વરસાદના પગલે ડભોઈના નીચાણવાળા વિસ્તારોમાં સામાન્ય પાણી ભરાવાની સમસ્યા પણ સામે આવી હતી, પરંતુ ગરમીમાંથી મળેલી મુક્તિ આગળ લોકો આ નાની તકલીફ પણ ભૂલીને મેઘરાજાના આગમનને વધાવી રહ્યા હતા. ભરૂચ જિલ્લાના હાસોડ તાલુકાના ઇલાવ ગામ સ્થિત આદર્શ કેળવણી મંડળ સંચાલિત અલકાબા વૈદ્ય પ્રાઇમરી શાળામાં પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચના હાસોડ તાલુકાના ઇલાવ ગામ સ્થિત આદર્શ કેળવણી મંડળ સંચાલિત અલકાબા વૈદ્ય પ્રાઇમરી શાળામાં પ્રવેશોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં શાળામાં નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રવેશોત્સવ પ્રસંગે નવા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીનીઓએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી સૌનું મન મોહી લીધું હતું. કાર્યક્રમમાં હસોડ તાલુકા પંચાયતના સભ્ય નટવર પરમાર, ગામના સરપંચ નિશા રાઠોડ, ડેપ્યુટી સરપંચ હિરેન પટેલ, આદર્શ કેળવણી મંડળના સલાહકાર રાજેન્દ્ર કઠવાડિયા, કારોબારી સભ્ય જય વ્યાસ, આરકે વકીલ, હાઈસ્કૂલના આચાર્ય ધર્મેશ જોશી, અલકાબા વૈદ્ય, પ્રાઇમરી શાળાના આચાર્ય જયેશ પટેલ સહિત શાળા પરિવાર, વાલીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને અભ્યાસ પ્રત્યે લગાવ રાખી ઉજ્જવળ ભવિષ્ય ઘડવા પ્રેરણા આપી હતી. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથ ગૌહાણીના અધ્યક્ષસ્થાને જિલ્લા રોડ સેફટી કાઉન્સિલની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. બેઠક દરમિયાન જિલ્લામાં માર્ગ સલામતી વધુ સુદૃઢ બને અને અકસ્માતોમાં ઘટાડો થાય તે દિશામાં વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકની કાર્યવાહી નોંધ મુજબ વિવિધ મુદ્દાઓ પર થયેલ કામગીરીના એક્શન ટેકન રિપોર્ટની સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરે જિલ્લા માર્ગ સલામતી સમિતિ દ્વારા હાથ ધરાયેલી કામગીરીની સમીક્ષા કરતા જાડેશ્વર વિસ્તારમાં ટ્રાફિક જામની સમસ્યા નિવારવા, અનધિકૃત પાર્કિંગ દૂર કરવા તથા ભારે વાહનોના અવરજવરથી સર્જાતી ટ્રાફિક સમસ્યાઓ ઘટાડવા માટે જરૂરી પગલાં ઝડપી અમલમાં મૂકવા સૂચનાઓ આપી હતી. આ સાથે પાલેજ નેશનલ હાઈવે 48 બ્રિજ નીચે ભરૂચથી જાડેશ્વર જતા વાહનો માટે કટ આપવાની કામગીરી, લુવારા પાટિયા પાસેના ઓવરબ્રિજ બાબત, અંકલેશ્વરમાં અમરાવતી ખાડી પર સાઇનબોર્ડ અને રબર સ્ટ્રીપ મારવાની કામગીરી, વરસા હોટેલ પાસે યુટર્ન કાયમી બંધ કરવા તેમજ વાહનોની ગતિ મર્યાદા કરવા, રબર મોડ સ્ટ્રીપ તેમજ માર્કિંગ પણ કરવા વગેરે બાબતો પર સંબંધિત વિભાગોની સૂચનાઓ આપવામાં આવી હતી. બેઠકમાં સ્પીડ લિમિટ નિયમ મુજબના સાઇનેજ બોર્ડ લગાવવા, વૃક્ષનું યોગ્ય સમય ટ્રીમિંગ કરાવવું, સ્પીડ બ્રેકર, રમ્બલ સ્ટ્રીપ, શેવરોન બોર્ડ, કેટ આઈઝ વગેરેનો ઉપયોગ કરી રોડ અકસ્માત ઘટાડવા, રોડ એન્જિનિયરિંગને લગત પગલાં લેવા બાબતે સંબંધિત અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લાના માર્ગોને વધુ સુરક્ષિત બનાવવા માટે સતત પેટ્રોલિંગ અને માર્ગ સલામતીને લગતા કાયદાઓનું પાલન કરાવવા માટે જિલ્લા કલેક્ટરે દિશા નિર્દેશો આપ્યા હતા. બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર આરબી ભોગાયતા, ટ્રાફિક ટ્રેનર તથા સંબંધિત વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન. 10 બેઠક માટે સહયોગ અને વિકાસ પેનલના 20 ઉમેદવાર મેદાને. ઉદ્યોગ મંડળમાં 1282 મતદારો ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. અંકલેશ્વર ડિવિઝન પોલીસે 12 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે 3 શખ્સોને ઝડપી પાડ્યા. પોલીસે ડ્રગ્સ, કાર, મોટરસાયકલ, મોબાઈલ અને રોકડ મળી 4.5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. ભરૂચમાં શિવાજી મહારાજની પ્રતિમાનું ખાતમુહૂર્ત. બંબાખાના વિસ્તારમાં 24.51 લાખના ખર્ચે સર્કલ બનશે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતની શારદા સિન્થેટિક કંપનીમાં લાગી આગ. 2 ફાયર બંબાની મદદથી મેળવાયો આગ પર કાબુ. કોઈ જાનહાનિ નહીં. ઝઘડા જીઆઈડીસીના લાફાકાંડમાં પોલીસની કાર્યવાહી. આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ સહિત 3 આગેવાનોની ધરપકડ. અંકલેશ્વર હાસોડ પંથકમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ. ખેડૂતોમાં ખુશીનો માહોલ. અંકલેશ્વરના સંજોલીના શિવશક્તિ કોમ્પ્લેક્સ પાસે કચરાના ઢગલામાંથી નવજાત બાળક મળી આવ્યું. માનવતાને શર્મસાર કરતી ઘટનાથી ફટકાર. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.